બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે વિડીયો બનાવવાનો છે એ ગઢડા મધ્યનો 5મા વચનામૃતની કથા આજે આપણે સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય, ટપુજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની કે ઘનશ્યામ મહારાજની 2 ફૂટની મૂર્તિ હોય, તો એ હરિભક્તોને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા ખરીદી શકે છે. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વાઘા મગાવી શકે છે. કોઈ પણ સાઈઝની મૂર્તિ હોય, કોઈ પણ સાઈઝના વાઘા અમે બનાવી આપીશું. તો આપણે વચનામૃતની કથાનો આરંભ કરીએ. સંવંત 1878ના શ્રાવણ સુધી 7મને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મૈત્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નખાવીને બિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ તાળ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે નેત્રકમળની સ્થાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા, જે સર્વે સાંભળો. એક વાત કરીએ છીએ, જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય, તથા રોગી હોય, તથા નિર્ધન હોય, તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય, તો મોટા રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો. અને પોતાના પતિનું કોઈ કસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય શૂરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પળાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે, જે સાધુનો તો સમદ્રષ્ટિ જોઈએ, સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ? જે નારદ, શંકાદિક ને ધ્રુવ, પ્રહલાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈ એ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખવો જોઈએ, અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દઢ કરીને રાખજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ વચનામૃત અહીં પૂર્ણ થયું ભક્તો. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો, આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને વિડીયોને શેર પણ કરજો, ને આ બીજા હરિભક્તોને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને આ કથાનું એમને પણ લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. આ પણ એક સેવાનું જ કાર્ય છે. સેવા કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે.
તો અત્યારે બસ આટલું જ. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.